હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આપ દરેક વિદ્યાર્થીઓનું નવું વર્ષ ખૂબ જ સારું, મહેનતવાળું અને આપણે ધારેલી જે કંઈ પણ આપણી ઈચ્છાઓ છે, એટલે કે ભણવાની સારી ઈચ્છાઓ, એ દરેક ઈચ્છાઓ આપણી પૂરી થાય એવા દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ. અને દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર દરેક ક્ષેત્રમાં, એટલે કે જે કંઈ પણ પોતાના મનગમતું ક્ષેત્ર છે એ મનગમતા ક્ષેત્રની અંદર ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે એવા આશીર્વાદ સાથે આપણે નવા વર્ષના અભ્યાસની શરૂઆત કરીએ. તો લાસ્ટ યર આપણે જ્યારે, એટલે કે દિવાળી પહેલાં જ્યારે આપણે પ્રકરણ 3ની અંદર પરમાણુ અને અણુઓ વિશેની માહિતી મેળવી કે પરમાણુ એટલે શું, અણુઓ એટલે શું. પરમાણુ એટલે કે કોઈ પણ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ. આ થોડીક શરૂઆત એટલા માટે કરું છું કારણ કે દિવાળીના વેકેશનના 21 દિવસ દરમિયાન જે થોડો કાટ લાગી ગયો છે, એ કાટને થોડો આપણે ઉખાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને થોડુંક તમારે રિવાઇઝ થઈ જાય. એટલે કે પરમાણુ એટલે કે કોઈ પણ તત્વ છે એ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ કે જેનું ક્યારેય વિભાજન થઈ શકતું નથી, એ પરમાણુ. દરેક પરમાણુ છે, દરેક ધાતુ તત્વના પરમાણુ છે. કોઈ પણ ધાતુ તત્વ એક છે, દાખલા તરીકે લોખંડ, તો લોખંડના દરેક પરમાણુના રાસાયણિક ગુણધર્મો હંમેશા સમાન હોય, એની લાક્ષણિકતાઓ એક સરખી હોય. પછી લોખંડનો એક પરમાણુ હોય કે બીજો પરમાણુ, એની સરખામણીમાં જુદા જુદા તત્વના પરમાણુના ગુણધર્મો અને એનું બંધારણ પણ હંમેશા કેવું હોય છે, જુદું જુદું હોય છે. જેની અંદર આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ આપણે જોયો હતો. ત્યારબાદ પરમાણુ એટલે શું, અણુ એટલે શું. અણુ એટલે કે એક જ તત્વના બે પરમાણુ કે જુદા જુદા તત્વના બે પરમાણુઓ સંયોજાય અને કોઈક નવું તત્વ બનાવે છે અથવા તો નવું સંયોજન બનાવે છે, તો એને આપણે અણુ તરીકે ઓળખતા હતા. દાખલા તરીકે ઓક્સિજન છે, તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ઓક્સિજન લઈએ છીએ એ O2 છે. તો O2 છે એ ઓક્સિજનનો એક અણુ છે, એની અંદર ઓક્સિજનના બે પરમાણુ સંયોજાયેલા છે. એવી જ રીતે પાણી, તો પાણી છે H2O છે, જેની અંદર બે જુદા જુદા તત્વના પરમાણુઓ છે, જેમાં હાઇડ્રોજનના પરમાણુ છે અને ઓક્સિજનના પરમાણુ છે. પણ હાઇડ્રોજનના પરમાણુ બે છે, ત્યારે ઓક્સિજનનો પરમાણુ એક જ છે. એટલે આવી રીતે જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાઈ અને અણુ બનાવે છે. ત્યારબાદ આપણે આયન વિશેની પણ માહિતી મેળવી હતી. તો કે કોઈ પણ તત્વનો જ્યારે આયન છે એ ધન આયન અથવા તો ઋણ આયન ધરાવે છે, જેને આપણે કેટાયન અથવા તો એનાયન તરીકે ઓળખાણ આપી હતી. અને આયન છે હંમેશા સંયોજનના સૂત્રની અંદર, એટલે કે સંયોજનો બનાવવા માટે ખૂબ જ અગત્યના છે, જેની પરથી આપણે એની સંયોજકતા જોઈ હતી. સંયોજકતા એટલે કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ પરમાણુના બીજા તત્વના પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા. કોઈ પણ એક તત્વનો પરમાણુ જેની બીજા તત્વ સાથેના પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા, જેને આપણે સંયોજકતા તરીકે ઓળખાવીએ છીએ. જેનું એક ઉદાહરણ સરસ આપ્યું હતું, ઓક્ટોપસ વાળું ઉદાહરણ, કે ઓક્ટોપસ છે તો ઓક્ટોપસને 8 પગ છે. માટીનું નામ ઓક્ટો, ઓક્ટો એટલે 8. હવે ઓક્ટોપસ, એક ઓક્ટોપસ છે એ કેટલા માણસ સાથે જોડાઈ શકે? તો ઓક્ટોપસને 8 પગ છે, આપણે 2 હાથ છે, તો આપણે 2 હાથ વડે ઓક્ટોપસના 2 પગ પકડી શકીએ. તો આવા કેટલા વ્યક્તિઓની જરૂર પડે? તો કે 4. એટલે કે ઓક્ટોપસ સાથે 4 વ્યક્તિઓ જોડાઈ શકે. ઓક્ટોપસ સાથે 4 વ્યક્તિઓ જોડાઈ શકે, એટલે કે ઓક્ટોપસની સંયોજવાની ક્ષમતા કેટલી? 4. જ્યારે માણસ છે તો કે કોઈ પણ એક વ્યક્તિ એક જ ઓક્ટોપસ સાથે જોડાઈ શકે, એટલે કે માણસની સંયોજવાની ક્ષમતા 1. તો આ સંયોજવાની ક્ષમતા છે, એ સંયોજવાની ક્ષમતાને આપણે સંયોજકતા તરીકે ઓળખી હતી. ત્યારબાદ એના રાસાયણિક સૂત્રો લખવા માટેના થોડાક નિયમો પણ જોયા હતા, જેમાં સૌથી પહેલો નિયમ હતો કે આયનની સંયોજકતા કે વીજભારની દ્રષ્ટિએ તે હંમેશા સમતોલિત હોવો જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે એ આયનની દ્રષ્ટિએ અથવા તો વીજભારની દ્રષ્ટિએ હંમેશા સમતોલિત હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ એક તત્વ પાસે એક વીજભાર છે, ધન વીજભાર, તો સામે બીજા તત્વ પાસે એક ઋણ વીજભાર હોવો જોઈએ, તો જ તે જોડાઈ શકે. દાખલા તરીકે NaCl, તો Na પાસે એક પ્લસ વીજભાર છે અને Cl પાસે એક માઇનસ વીજભાર છે, પરિણામે NaCl બને છે. એટલે કે વીજભારની દ્રષ્ટિએ હંમેશા સમતોલિત હોવા જોઈએ.
જો અહીંયા સોડિયમ પાસે 2 વીજભાર હોય અને ક્લોરીન પાસે એક જ વીજભાર હોય તો એવું સંયોજન ક્યારેય બની શકતું નથી. હંમેશા એની સંયોજકતા એક સરખી એટલે કે વીજભારની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ત્યારબાદ પ્રથમ, જો ધાતુ કોઈ પણ સંયોજનની અંદર ધાતુ કે અધાતુ તત્વ હોય તો જ્યારે એનું રાસાયણિક સૂત્ર એટલે કે સંયોજનનું સૂત્ર લખવાનું આવે ત્યારે હંમેશા પહેલા ધાતુ તત્વનું નામ લખાય, ધાતુ તત્વની સંજ્ઞા લખાય, ત્યારબાદ અધાતુ તત્વની સંજ્ઞા લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોયું તો કે NaCl, તો NaCl ની અંદર છે તો NaCl માં સોડિયમ છે એ ધાતુ તત્વ છે, ત્યારે ક્લોરીન છે એ અધાતુ તત્વ છે. એ જ રીતે આયર્ન સલ્ફાઇડ એટલે કે FeS, તો FeS માં આયર્ન એટલે કે લોખંડ, લોખંડ છે એ ધાતુ તત્વ છે, જ્યારે સલ્ફર છે અધાતુ તત્વ છે. એટલે કે જ્યારે કોઈ પણ સંયોજનનું સૂત્ર આપણે લખતા હોઈએ અને એમાં ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંને આવતા હોય તો હંમેશા ધાતુ તત્વની સંજ્ઞા પહેલા લખવામાં આવે છે અને ત્યારબાદ અધાતુ તત્વની સંજ્ઞા લખવામાં આવે છે. ત્યારબાદ જો બહુપરમાણવીય આયનો હોય તો બહુપરમાણવીય આયનો લખતી વખતે એ આયનને કૌંસમાં લખી અને કૌંસની બહાર એની સંયોજકતા દર્શાવતો ગુણોત્તર લખવામાં આવે છે. કૌંસની બહાર શું લખવામાં આવે છે? એની સંયોજકતા દર્શાવતો ગુણોત્તર. હમણાં તમને આગળ એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. હવે આ 3 નિયમો છે. 3 નિયમો રાસાયણિક સૂત્રો લખવા માટે એટલે કે સંયોજનના સૂત્રો લખવા માટે અગત્યના છે. હવે ધીરે ધીરે આપણે જોઈએ ઉદાહરણ દ્વારા કે સાદા સંયોજનોના સૂત્રો કેવી રીતે લખી શકાય. કોઈ પણ સાદું સંયોજન છે તો સાદા સંયોજનના સૂત્ર કેવી રીતે લખી શકાય? આ છે એ રાસાયણિક વિજ્ઞાનની અંદર અણુસૂત્ર લખવા માટેનો એક પાયો છે, એક નિયમ છે. જે વિદ્યાર્થીઓને આગળ ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહની અંદર ભણવું છે તો વિજ્ઞાન પ્રવાહની અંદર એ વિદ્યાર્થી મિત્રોને આ નિયમો એટલે કે રાસાયણિક સૂત્ર લખવા માટેના નિયમો ખૂબ જ કામમાં આવશે. અત્યારે માત્ર તમે પ્રાથમિક માહિતી મેળવો છો, એટલે આ માહિતીને જો તમે પચાવી પાડશો તો 11મા ધોરણની અંદર જ્યારે રસાયણ વિજ્ઞાન તમે ભણશો તો આપોઆપ બધા જ તમને રાસાયણિક સૂત્ર લખતા આવડી જશે. અને એ રાસાયણિક સૂત્ર લખતા આવડશે તો એની ઉપરથી રાસાયણિક પ્રક્રિયા ઉપરથી રાસાયણિક સમીકરણો જે લખવાના છે અને એ રાસાયણિક સમીકરણો સમતોલિત કરવાના છે, જે પ્રક્રિયા તમારા માટે ખૂબ જ સહેલી થઈ જશે. તો અહીંયા સૌથી પહેલા જોઈએ તો કે 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળમાં સરળ સંયોજન, 2 જુદા જુદા તત્વોની મદદથી બનતા સૌથી સરળમાં સરળ સંયોજનો છે એ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો એટલે કે એની અંદર 2 અંગ, 2 અંગ એટલે 2 તત્વો છે, એક ધાતુ તત્વ છે અને બીજું અધાતુ તત્વ છે, માટે એને દ્વિઅંગી સંયોજનો કીધા છે. આવું નથી કે દ્વિઅંગી સંયોજનો જ બધા હોય. ઘણા બધા તત્વો એવા પણ છે કે અથવા તો ઘણા બધા સંયોજનો એવા પણ છે કે જેની અંદર 2 કે 2 કરતાં વધારે પરમાણુનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે ખાધેલા ખોરાકનું અણુસૂત્ર છે C6H12O6, જેને સામાન્ય ભાષામાં ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે રોટલી ભાખરી ખાઈએ છીએ, ભાખરીમાંથી જે આપણનો નાનામાં નાનો અણુ કે જેમાંથી આપણને રોજબરોજનું કાર્ય કરવા માટે શક્તિ મળે છે, એ શક્તિ જે અણુમાંથી મળે છે, એ શક્તિ જે અણુમાંથી મળે છે એનું અણુસૂત્ર છે C6H12O6. એટલે કે એની અંદર કાર્બનના 6 પરમાણુ છે, હાઇડ્રોજનના 12 પરમાણુ છે અને ઓક્સિજનના 6 પરમાણુ છે. જે ગ્લુકોઝ છે એનું શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા વિઘટન થાય એટલે એમાંથી શક્તિ છૂટી પડે અને એ શક્તિનો ઉપયોગ આપણે આપણી દૈનિક ક્રિયાઓ કરવા માટે કરીએ છીએ. તો અહીંયા માત્ર ને માત્ર 2 જ જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળમાં સરળ સંયોજનો છે, માટે એને દ્વિઅંગી સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ રાસાયણિક સૂત્રનું તમે સંયોજન અત્યારે 9મા ધોરણની અંદર લખો ત્યારે આ પ્રમાણે તમારે લખવાનું કે સૌથી પહેલા એ સંયોજનનું નામ, ત્યારબાદ એની સંજ્ઞા દર્શાવવાની છે અને ત્યારબાદ એની સંયોજકતા અને પછી એનું સૂત્ર. આ ફોર્મેટની અંદર એટલે કે આ પ્રમાણે તમારે કોઈ પણ સંયોજનનું સૂત્ર લખવાનું. પરીક્ષામાં પણ તમને એક નામ આપ્યું છે, એની અંદરથી તમારે સંયોજનનું સૂત્ર લખવાનું છે અથવા તો સૂત્ર આપેલું છે એની અંદરથી તમારે નામ લખવાનું છે, એની ઉપરથી તમારે એનું નામ લખવાનું છે.
હવે જ્યારે પણ તમને નામ આપ્યું હોય એની પરથી તમારે અણુસૂત્ર લખવાનું છે, સંયોજનનું સૂત્ર લખવાનું છે, ત્યારે હંમેશા સૌથી પહેલા શું દર્શાવવાનું છે? સંજ્ઞા. સંજ્ઞા દર્શાવી દીધા બાદ જે કંઈ પણ તત્વ છે એ તત્વોની સંયોજકતા તમારી ચોપડીમાં આપેલી છે. એ તત્વોની સંયોજકતા તમારે લખી દેવાની છે અને એ તત્વોની સંયોજકતા લખ્યા પછી એનું અણુસૂત્ર. અણુસૂત્ર કેવી રીતે લખવું છે એ હું તમને હમણાં સમજાવું. તો સૌથી પહેલા જોઈએ તો આપણું પહેલું નામ છે હાઇડ્રોજન ક્લોરાઇડ. સૌથી પહેલું નામ કયું છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન એટલે કે એની સંજ્ઞા H, ક્લોરાઇડ એટલે કે એની સંજ્ઞા Cl. બરાબર છે? હવે હાઇડ્રોજન છે એની સંયોજકતા +1 છે. હાઇડ્રોજનની સંયોજકતા +1 અને ક્લોરીનની સંયોજકતા છે -1. હવે વડા તમને ઓક્ટોપસનું ઉદાહરણ આપ્યું કે એક ઓક્ટોપસ કેટલા વ્યક્તિઓ સાથે જોડાઈ શકે? તો કે આ 4 વ્યક્તિઓ સાથે. તો ઓક્ટોપસની સંયોજવાની ક્ષમતા 4. તો અહીંયા હાઇડ્રોજનની સંયોજવાની ક્ષમતા કેટલી થઈ? 1. એ જ રીતે ક્લોરીનની સંયોજવાની ક્ષમતા કેટલી થઈ? 1. તો એક ઓક્ટોપસ 4 માણસો સાથે જોડાઈ શકે એટલે 4 માણસની જરૂર પડે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા ક્લોરીન સાથે જોડાઈ શકે? તો કે 1 ક્લોરીન સાથે. એટલે કે 1 ક્લોરીન સાથે જોડાય એટલે કે એને ત્રીની નિશાની દ્વારા ક્રોસ કરીને આપવાનું. એટલે કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા જોશે 1 અને ક્લોરીનના પરમાણુની સંખ્યા પણ કેટલી જોશે? 1. તો 1 એટલે કે HCl. આ રીતે તમે લખી શકો. આ સાદામાં સાદું છે એ સંયોજનનું સૂત્ર થયું, સરળમાં સરળ સંયોજનનું સૂત્ર થયું, માટે આને દ્વિઅંગી સંયોજન તરીકે પણ ઓળખી શકાય છે. હવે બીજું હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ તો સૌથી પહેલા હાઇડ્રોજનની સંજ્ઞા H, સલ્ફરની સંજ્ઞા S, હાઇડ્રોજનની સંયોજકતા 1, સલ્ફરની સંયોજકતા 2. તો એક હાઇડ્રોજનનો પરમાણુ છે એ કેટલા સલ્ફર સાથે જોડાઈ શકે? તો કે 1 સલ્ફર સાથે. કેટલા? 1. અને સલ્ફરનો એક પરમાણુ છે તો કેટલા સલ્ફર હાઇડ્રોજન સાથે જોડાઈ શકે? તો 2. તો કે આને હાઇડ્રોજનની જોડાવાની ક્ષમતા એટલે કે કેટલા હાઇડ્રોજન જોશે? તો કે 2 હાઇડ્રોજન. અને હાઇડ્રોજનને કેટલા સલ્ફર જોશે? તો કે 1 સલ્ફર. એટલે આ રીતે ચોપડી દ્વારા લખી અને એનો તમે રાસાયણિક સૂત્ર લખી શકો. તો H2 છે સલ્ફરને હાઇડ્રોજન સાથે જોડાવા માટે કેટલા હાઇડ્રોજન જરૂર પડશે? 2. તો અહીંયા શું લખવાનું? H2. અને સલ્ફરને કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? 1. તો સલ્ફરની પાછળ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લખી શકતા નથી. જ્યારે 1 આવતો હોય ત્યારે રાસાયણિક વિજ્ઞાનની અંદર કાંઈ પણ સંખ્યા લખાતી નથી અને ત્યાં એવું સમજી લેવાય છે કે ત્યાં એક જ પરમાણુ છે. બરાબર? તો આ થયું સાદામાં સાદું સૂત્ર. આની અંદર ખાસ તમને 3 વસ્તુ આવડવી જોઈએ. એક તો એની સંજ્ઞા તમને આવડવી જોઈએ, બીજું એની સંયોજકતા. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને એની સંયોજકતા સરળતાથી યાદ રહી જશે. ત્રીજું છે પાણી. પાણીનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ H2O. H2O તો હાઇડ્રોજનની સંજ્ઞા, પાણીમાં હાઇડ્રોજનની સંજ્ઞા H, ઓક્સિજનની સંજ્ઞા O, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે. એટલે કે ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાઈ શકે માટે H2, હાઇડ્રોજન છે 1 ઓક્સિજન સાથે જોડાઈ શકે માટે O, માટે એનું અણુસૂત્ર થશે H2O. બરાબર? ત્યારબાદ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ક્લોરાઇડ છે એટલે કે ક્લોરીનની સંજ્ઞા Cl. હવે મેગ્નેશિયમની સંયોજકતા છે +2 છે, જ્યારે ક્લોરીનની સંયોજકતા આપણે જાણીએ છીએ કે -1 છે. તો મેગ્નેશિયમ કેટલા ક્લોરાઇડ સાથે, કેટલા ક્લોરીનના પરમાણુ સાથે જોડાઈ શકે? તો કે 2. એટલે કે અહીંયા તીરની નિશાની કોની તરફ આપી? Cl તરફ. એ જ રીતે ક્લોરીન છે કેટલા મેગ્નેશિયમ સાથે જોડાઈ શકશે? 1 મેગ્નેશિયમ. એટલે અહીંયા મેગ્નેશિયમ છે, ક્લોરીન છે 1 મેગ્નેશિયમ સાથે જોડાઈ શકે માટે Mg થયો 1 એટલે 1 લખતા નથી આપણે, અને ક્લોરીન છે એની સંયોજકતા 2 એટલે કે 2 ક્લોરીનના પરમાણુ જોશે માટે Cl2. એનો અર્થ એવો થયો કે મેગ્નેશિયમ 2 ક્લોરીનના પરમાણુ સાથે જોડાઈ શકે, જ્યારે ક્લોરીન છે 1 ક્લોરીન છે 1 મેગ્નેશિયમના પરમાણુ એટલે કે 2 ક્લોરીન છે 1 મેગ્નેશિયમના પરમાણુ સાથે જોડાય છે. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ એટલે કે એની સંજ્ઞા Al, ઓક્સાઇડ છે એટલે કે ઓક્સિજનની સંજ્ઞા O, એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે, ઓક્સિજનની સંયોજકતા -2 છે.
એટલે કે એલ્યુમિનિયમનો એક પરમાણુ 3 ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ શકે. એલ્યુમિનિયમનો એક પરમાણુ 3 ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ શકે અને ઓક્સિજન સાથે જોડાવાની સંયોજકતા એની 2 છે. એટલે કે ઓક્સિજનનો એક પરમાણુ, ઓક્સિજનનો 2 પરમાણુ છે, એ ઓક્સિજનના 3 પરમાણુ છે એ 3 આની સાથે જોડાઈ શકે. એટલે કે એને જોડાવાની ક્ષમતા કેટલી છે? 2. તો અહીંયા એલ્યુમિનિયમ છે એ 2 જોશે, એટલે કે Al2 એટલે કે એલ્યુમિનિયમના 2 પરમાણુ જોશે અને ઓક્સિજનના 3 પરમાણુ. પરિણામે એનું અણુસૂત્ર બનશે Al2O3. ત્યારબાદ કેલ્શિયમ ઓક્સાઇડ, તો કે કેલ્શિયમની સંજ્ઞા Ca, ઓક્સાઇડ છે એટલે કે એની સંજ્ઞા O, બરાબર? એટલે કે કેલ્શિયમની સંયોજકતા +2 છે અને ઓક્સિજનની સંયોજકતા -2 છે. અહીંયા જો તો બંનેની સંયોજકતા કેવી થઈ? સમાન. બંનેની સંયોજકતા સમાન છે એટલે બંનેની સંયોજકતા સમાન હોય પરિણામે ત્યાં આપણે કોઈ પણ પ્રકારના એના પરમાણુની સંખ્યા લખી શકતા નથી, બરાબર? એટલે અહીંયા એનું અણુસૂત્ર થશે CaO. હવે સોડિયમ નાઇટ્રેટ, તો કે સોડિયમ નાઇટ્રેટની અંદર સોડિયમની સંજ્ઞા છે Na, નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટની સોડિયમ કાર્બોનેટ, એટલે કાર્બોનેટની સૂત્ર છે CO3. તો કે સોડિયમની સંજ્ઞા છે 1 પણ કાર્બોનેટની સંયોજકતા છે 2. એટલે કે સોડિયમનો એક પરમાણુ કાર્બોનેટના 2 અણુ સાથે જોડાઈ શકે અને કાર્બોનેટનો 2 અણુ છે સોડિયમના એક પરમાણુ સાથે જોડાઈ શકે. પરિણામે બનશે Na2 અને CO3. અહીંયા CO3 છે એ બહુપરમાણુય આયન છે. CO3 શું છે? બહુપરમાણુય આયન. અને બહુપરમાણુય આયનની સંયોજકતા કેટલી છે? 2 છે. તો અહીંયા 2 લખાશે, પણ બહુપરમાણુય આયન કેટલું જોઈએ છે? 1 જ જોઈએ છે, કારણ કે સોડિયમની સંયોજવાની ક્ષમતા 1 જ છે. એટલે બહુપરમાણુની સંયોજકતા 1 જ, એટલે કે એની ગુણાવાની ક્ષમતા, એની પરમાણુની સંખ્યા આપણે 1 જ જોઈએ છે, અણુની સંખ્યા. માટે એને કૌંસમાં લખી બહાર કોઈ પણ પ્રકારની સંખ્યા લખી શકાતી નથી. પણ જો બહુપરમાણુય આયનની સંખ્યા વધારે હોય તો એ બહુપરમાણુય આયનને કૌંસમાં લખી અને કૌંસની બહાર તેની સંયોજકતા લખવામાં આવે છે. આગળનું ઉદાહરણ એ છે કે એમોનિયમ સલ્ફેટ. શું છે? એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ છે એનું અણુસૂત્ર છે, અણુસૂત્ર, કારણ કે એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનો પરમાણુ 1 છે, હાઇડ્રોજનના પરમાણુ 4 છે, માટે એ અણુ થયો. અહીંયા સલ્ફેટ છે એટલે કે સલ્ફરનો એક પરમાણુ છે, ઓક્સિજનના 4 પરમાણુ છે, બરાબર છે? એટલે અહીંયા પણ આ બહુપરમાણુય આયન છે. એમોનિયમની સંયોજકતા +1 છે, સલ્ફેટની સંયોજકતા -2 છે. તો હવે અહીંયા જોઈએ તો આ સંયોજકતા છે એ આને મળશે અને આની સંયોજકતા આને મળશે, એટલે કે NH4. તો NH4 ને કૌંસમાં લખ્યા. કેટલી સંયોજકતા જોશે? 2. તો કે સલ્ફેટનો એક પરમાણુ, સલ્ફેટનો એક આયન એમોનિયાના 2 આયન અણુ સાથે જોડાઈ શકે. માટે આ જે બહુપરમાણુય આયન છે એને કૌંસમાં લખ્યો અને કૌંસની બહાર આપણે એની સંયોજકતા દર્શાવી. જ્યારે સલ્ફેટનો તો અણુની સંખ્યા 1 જ જોશે, માટે કૌંસમાં લખીને એની બહાર કોઈ પણ પ્રકારની સંખ્યા લખી શકાતી નથી. હવે અગત્યનો સૌથી પહેલો કે આયનની સંયોજકતા અને વીજભારની દ્રષ્ટિએ હંમેશા સમતોલિત હોવા જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા તો કે +1 ને -1 વીજભારની દ્રષ્ટિએ સમતોલિત થઈ ગયા, સરખે સરખા થઈ ગયા. પરંતુ આગળના ઉદાહરણમાં તમને એમ થશે કે આમાં તો કઈ સમતોલિત થતા નથી, 2 ને 1 છે, 2 ને 1 છે, 3 ને 2 છે. તો અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના પરમાણુ કેટલા જોશે? 2. તો અહીંયા આની સંયોજકતા કેટલી થઈ ગઈ? +2. અને આની સંયોજકતા તો -2 છે. થઈ ગયા સરખે સરખા, કારણ કે 2 પરમાણુ જોઈએ છે. તો 2 પરમાણુની સંયોજકતા +2 થઈ, પણ હાઇડ્રોજન પરમાણુની સંયોજકતા 1 છે. એટલે અહીંયા આપણે પરમાણુની સંયોજકતા લખીએ છીએ, પણ 2 હાઇડ્રોજન જોઈએ છે, તો એની સંયોજકતા +2 થઈ ગઈ ને અહીંયા પણ કેટલી થઈ ગઈ? +2. હવે અહીંયા બીજું ઉદાહરણ તમને આપું. અહીંયા તો કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની સંયોજવાની ક્ષમતા 3 છે, ઓક્સિજનની સંયોજવાની ક્ષમતા -2 છે. તો એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ કેટલા ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ શકે?
તો કે 2. તો અહીંયા એલ્યુમિનિયમની સંયોજવાની ક્ષમતા 3 છે. તો ઓક્સિજનને કેટલા એલ્યુમિનિયમના પરમાણુ સાથે જોડાઈ શકે? તો 2 પરમાણુ સાથે. તો 2 પરમાણુ છે તો એક એલ્યુમિનિયમના પરમાણુની સંયોજકતા 3. તો 2 એલ્યુમિનિયમના પરમાણુની સંયોજકતા એની વીજભાર કેટલો થયો? +6. એ જ રીતે ઓક્સિજન, તો કે ઓક્સિજનની સંયોજવાની ક્ષમતા -2 છે. તો કે કેટલા ઓક્સિજનના પરમાણુ જોશે? તો કે 3. તો કે 3 દુ 6 એટલે કે કેટલા થઈ ગયા? -6. તો અહીંયા પહેલો નિયમ છે આપણો કે સંયોજનના ધારે આયનની સંયોજકતા કે વીજભારની દ્રષ્ટિએ હંમેશા સમતોલિત હોવા જોઈએ. એ જ રીતે બહુપરમાણુય આયનની આપણે વાત કરીએ તો બહુપરમાણુય આયનમાં પણ એ થઈ જશે. એમોનિયમ સલ્ફેટના કેટલા પરમાણુ જોશે? 2. એક પરમાણુની સંયોજકતા +2. તો 2 પરમાણુની સંયોજકતા કેટલી થઈ ગઈ? +2. અને સલ્ફેટનો તો એક જ અણુ છે પર તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? -2. તો વીજભારની દ્રષ્ટિએ પણ આ કેવા થઈ ગયા? તટસ્થ થઈ ગયા. બરોબર. અને હંમેશા તમે જો તો બીજા નિયમ પ્રમાણે હંમેશા પહેલા કોનું નામ લખાય? ધાતુ તત્વની સંજ્ઞા લખાય. તો બધામાં પહેલા ધાતુ તત્વ છે. હાઇડ્રોજન, 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 મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ. આ પણ એક આ સંયોજનની અંદર તમે જુઓ તો નાઇટ્રોજન છે એ ધાતુ તત્વ છે, જ્યારે અહીંયા સલ્ફર છે એ અધાતુ તત્વ છે ને ઓક્સિજન એ અધાતુ તત્વ છે. પણ સૌથી પહેલા જેની વીજભારની દ્રષ્ટિએ વિદ્યુત ઋણતા ઓછી હોય એ તત્વ હંમેશા વિદ્યુત ઋણતા વધારે હોય તે પહેલા લખી શકાય, અથવા તો એને હમણાં તમે નિગ્લેક્ટ કરો. બરાબર. તો અહીંયા તમે જુઓ તો આ પણ એ જ રીતે ધાતુ અને ધાતુ તત્વ સૌથી પહેલા ધાતુ તત્વની સંજ્ઞા અને ત્યારબાદ અધાતુ તત્વની સંજ્ઞા વધારે લખવામાં આવે છે. અને બહુપરમાણુય આયનો હોય તો બહુપરમાણુય આયનોમાં ની અંદર એને કૌંસમાં લખી અને એને સંયોજવાની ક્ષમતાનો જે ગુણોત્તર છે તે કૌંસની બહાર લખવામાં આવે. હવે થોડાક તમારા ઇન્ટેક પ્રશ્નોની અંદર ઉદાહરણો આપ્યા છે કે સોડિયમ ઓક્સાઇડ છે. તો સોડિયમ એટલે કે Na, ઓક્સાઇડ એટલે કે O. સોડિયમની સંયોજકતા +1 છે, ઓક્સિજનની સંયોજકતા -2 છે. તો સોડિયમના પરમાણુ કેટલા જોશે? 2. એટલે કે Na2O એટલે કે સોડિયમ ઓક્સાઇડ. એ જ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl. એલ્યુમિનિયમની સંયોજકતા +3, ક્લોરીનની સંયોજકતા -2 એટલે કે એલ્યુમિનિયમના પરમાણુ જોશે 2, ક્લોરીનના પરમાણુ 3 એટલે કે Al2Cl3. એ જ રીતે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ સલ્ફાઇડ એટલે કે સોડિયમ એટલે કે Na, સલ્ફાઇડ એટલે કે S, સલ્ફર S. Na ની સંયોજકતા +1 અને સલ્ફરની સંયોજકતા +2 છે. એટલે કે સોડિયમના 2 પરમાણુ સલ્ફરના 1 પરમાણુ સાથે જોડાઈ શકે, માટે Na2S. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ એટલે કે Mg, હાઇડ્રોક્સાઇડ એટલે કે OH. મેગ્નેશિયમની સંયોજકતા +2 અને આની સંયોજકતા -1. બરાબર. તો અહીંયા Mg છે એ એક OH અહીંયા બહુપરમાણુય આયન થઈ ગયું. OH બહુપરમાણુય આયન થઈ ગયો પણ કેટલા જોશે? એક જ. અને જ્યારે OH છે એ 2 જોશે એટલે કે Mg પછી OH. બરાબર. હવે 2 અહીંયા આવી રીતે નહીં લખાય. 2 આવી રીતે નહીં લખાય કારણ કે OH છે એ શું થઈ ગયો? બહુપરમાણુય આયન. હવે જો હું અહીંયા માત્ર H ની પાછળ 2 લખું કૌંસ ન કરું તો એનો અર્થ એવો થયો કે ઓક્સિજનનો એક જ પરમાણુ અને હાઇડ્રોજનના 2 પરમાણુ. તો આ સૂત્ર ખોટું પડે. તો એ બહુપરમાણુય આયન છે એને હંમેશા શેમાં લખી શકાય? કૌંસમાં લખાય અને ત્યારબાદ કૌંસની બહાર એની સંયોજકતા લખવામાં આવે છે, એટલે કે MgOH2. ત્યારબાદ ઇન્ટેક પ્રશ્નોની અંદર વધારાના પણ થોડાક રાસાયણિક સૂત્રો આપેલા છે. એની પરથી તમારે એના નામ લખવાના છે. એની પરથી શું તમારે લખવાનું છે? એના નામ. આ નામ તમારે હોમવર્કની અંદર લખવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આણ્વીય દળ અને મોલ સંકલ્પના વિશે માહિતી મેળવી અને આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.